મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં નામાંકિત ગોપાલ નમકીનમાં ભીષણ આગની ઘટના ઘટી છે। લોધિકાની મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીનમાં આગની આ ઘટના। ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ એટલે હવે કંટ્રોલમાં અંદર ફસાયું છે એક પણ નહીં, અટાણા સુધીમાં એક પણ ઝીરો ફેટેલિટી છે। માણસોની ગણતરી કઈ રીતે કે બધા આવી ગયા બધા 12 માણસો કામે વ્યવસ્થિત લાગી ગયા છે। નરેન્દ્રસિંહ, જે રીતના આગની ઘટના સામે આવી, તમને ક્યારે ખબર પડી કે અમને અંદાજે 1 કલાક પહેલા જાણ થઈ અને ત્યારે સ્ટાર્ટિંગ જ થયું છે। એટલે મીનવાઇલ અમારી પાસે પણ અહીંયા એસોસિએશનનું ફાયર બ્રિગેડની સગવડતા છે, એટલે એ પણ બાઉઝર આવી ગયા હતા। રાજકોટથી અત્યારે 4 બાઉઝર આવી ગયા છે। બીજું જનરલ બધે મેસેજ વહી ગયા, કાલાવડના બાઉઝર પણ રસ્તામાં જ છે, એ પહોંચવાની તૈયારીમાં છે। પડદરીવાળા આવે છે, સાપરના આવે કારણ કઈ સામે શાયદ અંદાજે લગભગ શોર્ટ સર્કિટ હોઈ શકે, એ સિવાય તો બીજું કોઈ કારણ હોઈ ના શકે। બુધવાર છે તો કારખાનું ચાલુ હતું કે બંધ હતું? કારખાનું કદાચ ચાલુ હશે, સ્ટાફ જોતા એવું લાગે છે કે ચાલુ હતું। જનરલી કોઈ એવા નિયમો છે જીઆઈડીસી ના બુધવારે ચાલુ રાખવું ન રાખવું એવા કોઈ કે એવું તો હોય, થોડું ઘણું તો બોલું થતું હોય। હા, 24 કલાક વાળી આ ઓલી વસ્તુ હોય એટલે ફાયર ને લઈને સુવિધાઓ હતી અંદર? શું હા છે, ફાયર લાઈન આ રહી સામે દેખાઈ જ આવે છે જ, પૂરતી સગવડ છે એમાં। ચોક્કસ જે આગ છે તે વિકરાળ બની રહી છે। જે જીઆઈડીસી ના પ્રમુખ છે તેમની સાથે પણ વાત કરી, જે અલગ અલગ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડ છે તે બોલાવવામાં આવ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ છે આજે બુધવાર છે। સામાન્ય રીતે જે કારખાનાઓ છે તેમાં આજના દિવસે રજા રહેતી હોય છે, તેમ છતાં આટલા બધા કર્મચારીઓ અહીંયા કામ કરી રહ્યા હતા તેવી વાત સામે આવી છે। તો એ પણ મોટો સવાલ છે કે શું આ ઘટનાની અંદર જે આગની ઘટના બની છે તે બની છે કે બનાવવામાં આવી છે, તે સૌથી મોટો સવાલ છે। કેમ કે જે બિઝનેસ કોમ્પિટિશન છે તેને લઈને પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે। અમે તો ક્યાં ડાયરેક્ટ મવડીમાં સ્પેશિયલ નથી કરેલો, અમે જે 101માં જ કરેલો છે। એમાંથી એવો જવાબ મળે છે કે ફાયર ફાઈટર નીકળેલા પણ હજી સુધી પહોંચ્યા નથી। 2 ફાયર ફાઈટર રાજકોટના અહીંયા પહોંચેલા છે। કેટલો ટાઈમ થયો હજી નથી પહોંચ્યા? હજી નથી, એટલે 2 કલાક જેવું સમય વીતી ગયો છે। રાજકોટ શહેરથી માત્ર 15 કિલોમીટર દૂરે આ પરિસ્થિતિ છે। આગ કેવી રીતે લાગી હતી કઈ ખબર છે? ના, એ ખ્યાલ નથી। આગ લાગવાનું કારણ ના, એ ખ્યાલ નથી છે। તમે આવ્યા ત્યારે કેવી પરિસ્થિતિ? ના, અંદર 99% તો કોઈ વ્યક્તિ નથી। કેટલા લોકો, કેટલા કર્મચારીઓ? ના, એ સાહેબ મને ખ્યાલ નહીં, હું તો કેટલા અંદાજિત જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે કે આગ છે તે સતત વિકરાળ બની રહી છે। એક બાજુ ફાયરની ટીમ છે તે કામગીરી તો કરી રહી છે, પરંતુ તેમ છતાં આગ છે તે કાબુમાં નથી આવી રહી। હું ફરી એક વખત દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। એક બાજુ જે ફાયર વિભાગ છે તે પોતાની કામગીરી કરી રહી છે, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહી, કેમ કે ખૂબ જ વિશાળ આ હાઈટેક કારખાનું છે ને તેમાં આ આગ છે તે લાગી છે અને ખૂબ જ વિશાળ જગ્યા હોવાને લીધે આગ છે તે સતત ફેલાઈ રહી છે। જી ગૌતમ, આસપાસના કેટલા ફાયર ફાઈટરના કાફલા ત્યાં પહોંચ્યા છે? કોઈ જાનહાનીના અહેવાલ સામે આવી રહ્યા છે કે કેમ? ચોક્કસ જે પણ અહીંયા લોકો આવ્યા છે, ચાહે તે મેટોડા જીઆઈડીસી ના લોકો હોય કે ફાયરના લોકો હોય, તેઓ એવું કહી રહ્યા છે કે તેમનો અંદાજો એવો છે કે અંદર કોઈ નથી, પરંતુ અંદર કોઈ હોઈ પણ શકે છે એની શક્યતાઓ છે। કેમ કે આવડું મોટું કારખાનું, આવડી મોટી ઇન્ડસ્ટ્રી અહીંયા આવેલી છે અને તેમાં હજારોની સંખ્યામાં લોકો કામ કરતા હતા। આજે બુધવાર છે એટલે એ પણ સ્પષ્ટ નથી થયું હજી સુધીમાં કે કારખાનું આજે રજા રાખવામાં આવી હતી કે જે વર્ક છે તે ચાલુ હતું। જો વર્ક ચાલુ હોય તો મોટી સંખ્યામાં અહીંયા કર્મચારીઓ છે તે પણ કામ કરતા હોય છે અને એના કારણે ચોક્કસપણે જાનહાનિ સર્જાય તેની પૂરતી શક્યતાઓ છે। હજી સુધી કોઈ સ્પષ્ટતા આ બાબતે સામે નથી આવી, પરંતુ અત્યારે જે ફાયર વિભાગ છે તે આગને કંટ્રોલ કરવા માટેની પ્રયાસો છે તે કરી રહી છે, કેમ કે આગ જ એટલી વિશાળ છે। આગ રોકાવાની જગ્યાએ વધુ ને વધુ સતત ફેલાઈ રહી છે ને એના કારણે ફાયર વિભાગ છે તેને પણ આગને કંટ્રોલ કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે લોકો છે અહીંયા અન્ય તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે દ્રશ્યો છે એ આપ જુઓ કે કેટલી વિશાળ આગ છે। આ જે કારખાનું છે તે આ ઇન્ડસ્ટ્રી છે તે ચારે તરફ આવેલી છે અને ચારે તરફ આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે ધુવાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે અને અંદર આગ છે તે સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। હું આપને જે ગેટ છે ત્યાં પણ લઈ જવાનો પ્રયત્ન કરીશ, ત્યાં શું પરિસ્થિતિ છે એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું, કેમ કે મેં તેમ કીધું એમ ચારે તરફ આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે આગ છે તે સતત વધી રહી છે અને જે
ગોપાલ નમકીન કે જેનું આમ તો ખ્યાતનામ ઇન્ડસ્ટ્રીઝ છે ગુજરાતની, અને તેમાં જ્યારે આ પ્રકારની આગ લાગે છે ત્યારે ચોક્કસપણે શંકાના દાયરામાં આવે છે કે પહેલો સૌથી જો કોઈ મોટો સવાલ હોય તો એ છે કે આગ લાગી છે કે લગાવવામાં આવી છે, તે સૌથી મોટો સવાલ છે. બીજી તરફ ચારે બાજુ નાસભાગ જેવો માહોલ છે, કેમ કે પોલીસ તંત્ર અહીંયા પહોંચીને પણ લોકોને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે. અત્યારે ગેટ ઉપર પણ તારું લગાડી દેવામાં આવ્યું છે, લોક કરી દેવામાં આવ્યું છે, સિક્યુરિટી ઊભી કરી દેવામાં આવી છે કોઈ અંદર ન જાય એના માટે. એટલે સવાલો છે તે સતત ઘેરાઈ રહ્યા છે ગોપાલ ઇન્ડસ્ટ્રીઝને લઈને કે શું અહીંયા લોકો ફસાયા છે, ને બીજું કે આગ લાગવાનું કારણ શું છે, ને આગ લાગી છે કે લગાવવામાં આવી છે, આ સૌથી મોટો સવાલ છે. જી ગૌતમ, આ નામાંકિત ગોપાલ નમકીન કે જેમાં ભીષણ આગ લાગી છે, ત્યાંનો કોઈ જવાબદાર વ્યક્તિ, કોઈ મેનેજર સાથે વાતચીત થઈ? અત્યાર સુધીમાં કોઈ સ્પષ્ટપણે વાત નથી કરી રહ્યા, કારણ કે તેમને પણ ખ્યાલ નથી કે અંદર કોઈ ફસાણું છે કે નથી ફસાણું, અથવા તો તેઓ વાતને છુપાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. કારણ કે જો જે જવાબદાર લોકો છે અહીંયા ઇન્ડસ્ટ્રીઝના, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે લગભગ બધાને કઢાવી લેવામાં આવ્યા છે. એટલે એ પણ પોતે સ્પષ્ટ નથી કે અંદર કોઈ છે કે નહીં. જો કદાચ અંદર કોઈ હશે તો તે બચી શકે એના પણ શક્યતાઓ ખૂબ જ ઓછી છે, કેમ કે આગ જ એ પ્રકારની છે, આગ ચારે તરફથી એ રીતના ફેલાય છે કે એના લીધે શંકા છે કે આમાં કોઈ બચ્યું હોઈ શકે નહીં. બીજી બાજુ જે લોકો છે તે પણ અત્યારે ઉશ્કેરાવટમાં હોય એ પ્રકારના દ્રશ્યો વારંવાર અહીંયા સામે આવી રહ્યા છે. કેમ કે સવાલ એ છે કે શા માટે મીડિયાથી દૂર જવું પડે અથવા તો મીડિયાને દૂર કરવું પડે. જો તમે કોઈ વસ્તુ છુપાવતા હોય તો પણ આ વસ્તુ બની શકે. બીજી એક વાત એવી પણ છે કે ફાયર બ્રિગેડને જાણી જઈને મોડું બોલાવવામાં આવ્યું છે, એવો પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. તો શું કારણ હોઈ શકે ફાયર બ્રિગેડને મોડું બોલાવવા પાછળનું, એ પણ એક વાત અહીં સામે આવી રહી છે, અને તેના લીધે આ મુશ્કેલી છે તે સર્જાઈ રહી છે. અને જે ફાયર બ્રિગેડ છે તે પૂરતો પ્રયત્ન કરી રહી છે અત્યારે આગને કાબૂમાં લેવાનો, પરંતુ કોઈ પણ સંજોગોમાં આગ છે તે કાબૂમાં નથી આવી રહી, અને તેના લીધે વધુ આગ છે તે જટિલ બની રહી છે. આ એક બાદ એક ફાયરના ગાડીઓ છે તે આવી રહી છે, પાણીના બંબા આવી રહ્યા છે, પરંતુ આગ છે તે સતત વધી જ રહી છે અને સતત જે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે. જી ગૌતમ, ઇમરજન્સી કોલ જાહેર કરવા જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે, ચારેય તરફ વિકરાળ આગ છે, એટલે કેટલી ભીષણ આગ હશે એનો અંદાજો લગાવી શકાય. કોઈ ફાયરના અધિકારી એમના દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું, તેઓ શું કહી રહ્યા છે? હજી ચોક્કસ અત્યારે જે આ ફાયરની ટીમો આવી રહી છે તે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાંથી જે ગાડીઓ બોલાવવામાં આવી છે એ આવી રહી છે. રાજકોટ સિટીની જે ગાડીઓ, રાજકોટ શહેર વિસ્તારની જે ફાયરની ગાડીઓ છે તે હજુ પણ અહીંયા નથી પહોંચી. એટલે એ પણ સૌથી મોટો સવાલ છે કે શું ફોન છે તે મોડો કરવામાં આવ્યો હતો, ફાયરને કોલ મોડો કરવામાં આવ્યો હતો, કે પછી ફાયરની ટીમ છે તે હજી નથી પહોંચી. પરંતુ અગાઉ મેં કહ્યું એમ કે જે સત્તાધીશો છે ફાયરના, તેમની સાથે પણ હું વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશ, કે કેમ કે અહીંયા જે વાતાવરણ જે જોવા મળી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ છે તે પોતાની જવાબદારીપૂર્વક કોઈ જવાબ નથી આપી રહ્યા, તેની પાછળ પણ શું કારણ હોઈ શકે એ પણ સૌથી મોટો સવાલ છે. અહીંયા હજારો કર્મચારીઓ છે તે કામ કરતા હતા, કેમ કે ખૂબ જ મોટી ઇન્ડસ્ટ્રી છે. ગૌતમ, આપની પાસે આવું છું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જયમીનભાઈ, રાજકોટની આ નમકીનની કંપનીમાં આગ લાગી છે, ભીષણ આગ છે, સવાલ અનેક ઉઠી રહ્યા છે, પરંતુ હાલ કોઈ જાનહાનિના અહેવાલ આપની પાસે શું માહિતી આવી? રાજકોટ શહેરના હદની બહાર મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીન નામની ફૂડ બનાવતી ફેક્ટરી છે. હાલ કોઈ જાનહાની નથી થઈ. રાજકોટ શહેરના 3 બ્રાઉઝર, જે મોટા ફાયર ફાઈટરો કહી શકાય એવા 3 બ્રાઉઝર રાજકોટ મહાનગરપાલિકાના ત્યાં પહોંચી ગયા છે. ગોંડલ, મેટોડા અને કાલાવાડ અને જામનગર, આટલી જગ્યાએથી ફાયર ફાઈટરો ત્યાં પહોંચ્યા છે ને આગને કંટ્રોલ કરવા માટેના પ્રયત્નો દરેક ફાયર ફાઈટરો અને દરેક ફાયર એજન્સીઓ કરી રહી છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે કોઈ પણ જાતની જાનહાની આમાં નથી થઈ. ઠીક છે જયમીનભાઈ, પણ આસપાસના જેટલા ફાયરના કાફલાને બોલાવવામાં આવ્યા છે, શું એ તમામ ત્યાં પહોંચી ગયા? કેમ કે આગ જે રીતે વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે એ રીતે લાગી રહ્યું છે કે ઇમરજન્સી કોલ જાહેર કરવો પડે. જ્યારે અમને જાણ કરવામાં આવી ત્યારે તાત્કાલિક 3 મોટા બ્રાઉઝર મોકલી દીધા છે અને રાજકોટ મહાનગરપાલિકાના હજી બીજા 7 ફાયર ફાઈટરો અત્યારે અમે લોકો મોકલી રહ્યા છીએ.
તો હજુ કોઈને બોલાવવામાં આવી રહ્યા છે? જી ફાયરના કાફલાને હજુ આસપાસથી બોલાવવામાં આવી રહ્યા છે? હા ઠીક છે, એ કેટલી વારમાં પહોંચશે? અમારા તો લગભગ પહોંચી જશે, પણ ગોંડલ જામનગર થોડું ડિસ્ટન્સ વધારે છે, પણ રાજકોટ શહેરના ફાયર ફાઈટરો બધા પહોંચી ગયા છે. જયમીનભાઈ, કોઈ અધિકારી સાથે વાતચીત થઈ, તેઓનું શું કહેવું છે? મારે મારા CFO, મારો જે ચીફ ફાયર ઓફિસર છે અમિત દવે, તેની સાથે વાત થઈ છે. એમને પણ હું ઘટના સ્થળે થોડી વારમાં મોકલું છું. આઈ થિંક કદાચ એ પહોંચવામાં પણ હશે. ઠીક છે, આપ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચવામાં હશો અથવા તો પહોંચી ગયા હશો? હું પણ પહોંચી રહ્યો છું બેન. ઠીક છે જયમીનભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. ગૌતમ, જયમીન ઠાકર જેમની સાથે વાતચીત કરી, તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આસપાસનો એવો કોઈ રેસિડેન્શિયલ એરિયા ત્યાં દેખાઈ રહ્યો છે કે એને પણ નુકસાન પહોંચે? જે પરિસ્થિતિ છે એ પ્રકારની છે કે ફરતી બાજુ જે ઇન્ડસ્ટ્રીઝ છે, હું આપને ફરી એક વખત દ્રશ્યો બતાવીશ કે તેને ફરતી બાજુ આ પ્રકારની દિવાલ છે, દિવાલની અંદરની સાઈડ જે વચ્ચેનો ભાગ છે ત્યાં આગ લાગી છે. એટલે ઇન્ડસ્ટ્રીઝની બહાર તો હજી સુધી આગ નથી પહોંચી. આગ ચોક્કસપણે હજુ વધી રહી છે અને વિકરાળ બની રહી છે. અને આ જે ધુવાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે એની પાછળનું કારણ એ છે કે આ સ્નેક્સ એટલે કે જે નમકીનની કંપની છે, એટલે તેલનો જે ભંડાર છે તે ખૂબ જ વિશાળ છે અહીંયા, અને એના લીધે આ જે ધુવાડા છે તે ગોટે ગોટા વળી રહ્યા છે ને આગ કાબુમાં પણ નથી આવી રહી. જલ્દી જે આગ છે તે બુઝાય એવું પણ લાગી નથી રહ્યું, કારણ કે આગના ગોટે ગોટા છે તે ધુવાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે. અંદર જે સૌથી મહત્વની વાત છે કે 3 જેટલા ટેન્કરો, મોટા ટેન્ક જે આવતા હોય છે ઓઇલ જે રાખવા માટેના, જે ખાદ્ય તેલ રાખવા માટેના, તેના મોટા ટેન્કરો અંદર 3 છે અને ટેન્કરોની આસપાસ જ આગ લાગી છે. એટલે સૌથી મોટો સવાલ એ પણ છે કે જો આ ટેન્કર ફાટે તો આજુબાજુના વિસ્તારોમાં પણ ખૂબ મોટી જાનહાનિ થઈ શકે છે, કેમ કે અત્યારે જે પરિસ્થિતિ છે કે જે ટેન્કર જ્યાં મૂકવામાં આવ્યા છે 3, તેની આસપાસ જ આગ લાગી છે. જો એ ટેન્કર ફાટશે તો ખૂબ જ મોટી જાનહાનિ છે તે સર્જાય એવી પણ શક્યતાઓ છે ને આસપાસના વિસ્તારોમાં, કેમ કે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, કોઈ રેસિડેન્ટ વિસ્તાર તો અહીંયા આવેલો નથી, માત્ર ઇન્ડસ્ટ્રીઝ છે આજુબાજુમાં, પરંતુ અન્ય ઇન્ડસ્ટ્રીઓ છે તેમને પણ આમાં જે પરિસ્થિતિ છે તેમાં ખૂબ જ નુકસાન થાય તો કોઈ નવાઈ નહીં. ગૌતમ, આપે કહ્યું કે અધિકારીઓને મોડી જાણ કરવામાં આવી, ફાયર ફાઇટર્સને મોડી જાણ કરવામાં આવી, એની પાછળનું કોઈ કારણ હોઈ શકે? ત્યાં પણ એક સવાલ, તો એ કારણ શું, ત્યાં શું શક્યતા હોઈ શકે? આગ લાગી હોય એવા અંદાજ છે. અત્યારે લગભગ આજુબાજુના ફાયર બ્રિગેડની ગાડીઓ ટોટલ આવી ગયેલી છે. રાજકોટ, પડદરી, ગોંડલ બધી આવી ગયેલી. કંટ્રોલ કદાચ કલાક 1.5 કલાકમાં કંટ્રોલ થઈ જશે. બરોબર. અંદર કોઈ ફસાયેલું નથી, કોઈ જાનહાની નથી. અત્યારે કોઈ જાનહાની નથી. આ ગોપાલ નમકીન છે, બરોબર. ગોપાલ નમકીન તો મોટી કંપની છે, નમકીનની ફેક્ટરી છે. બરોબર. અને અત્યારે આગ કેટલા અંશે કાબુમાં આવી? હજી કમસે કમ 25% આવી, 75% કંટ્રોલ નથી આવી. બરોબર. આજુબાજુની ટોટલ આજુબાજુ ગામડાની ગાડીઓ હતી, લોકલ ગાડીઓ મંગાવી લીધી છે, બરાબર. અંદર એ લોકોના સેફટીના સાધન પૂરેપૂરા હતા, એનો બી યુઝ કરી રહ્યા છે, પણ કંટ્રોલ નથી આવી રહ્યો. કોણ માલિક કોણ છે? એમને માલિક તો ગોપાલ નમકીનના માલિક તો બિપિનભાઈ અદવાણી છે. બરોબર. કામ આજ બુધવાર હતી, પણ એમની અંદર ઓફિસ સ્ટાફ હશે. બુધવારે એટલે અમારે જાહેર રજા હોય છે જીઆઈડીસીમાં, રજાના કારણે રજાનો દિવસ હોય છે, એટલે લોકલ હોય. એટલે એવું કહી શકાય કે રજાના કારણે મોટી જાનહાનિ થઈ કહી શકાય? નહીં, કોઈને નહીં, કોઈ જાનહાનિ જ નથી, કોઈ હોસ્પિટલ નહીં. એ અત્યારે એ તો ધોવાના હિસાબ, કોઈ અંદર નથી, કોઈ જાનહાનિ કોઈ વસ્તુ નથી, કોઈને કોઈ વસ્તુ કોઈ લિમિટ નથી. બરોબર. આગ લાગી ત્યારે તમે અહીંયા? આગ લાગીને 10 મિનિટમાં અમે લોકો આવી પહોંચી ગયા. ફાયર ફાઈટરો કેટલા આવ્યા છે? ફાયર બ્રિગેડ રાજકોટની ગાડી આવી ગઈ, પડદરી આવી ગઈ, કાલાવડની રસ્તામાં છે, અને સાપરની બી ગાડી આવી ગઈ છે. ચોક્કસથી અહીંયા જે સ્થાનિક લોકો છે તેની સાથે આપણે વાત કરી રહ્યા હતા કે લગભગ જ્યારે આગ લાગી એ જ સમયે તેઓ અહીંયા હાજર હતા. તેઓ એવું ચોક્કસ કહી રહ્યા છે કે કોઈ જાનહાનિ નથી, પરંતુ આગ છે તે કાબુમાં ન આવતી હોય એ પ્રકારના દ્રશ્યો છે. આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે ધુવાડાના ગોટે ગોટા છે તે વળી રહ્યા છે, અને જે સ્લેબ છે તે પણ ધરાશાયી થતો હોય એવો અવાજ અહીંયા આવી રહ્યા છે. એટલે ખૂબ જ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ રાજકોટની સૌથી આધુનિક અને સૌથી મોટી જીઆઈડીસી તરીકે ઓળખવામાં આવે છે, મેટોડા જીઆઈડીસી, કે જે રાજકોટથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલી છે, 10 થી 12 કિલોમીટર દૂર આવેલી છે. અને અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ જે
વિસ્તારો છે તે આવેલા છે અને મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝ પણ આવેલી છે અને એટલા જ માટે સવાલો ઉઠી રહ્યા છે કે આવડી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં પણ શું પૂરતા ઇક્વિપમેન્ટ નહોતા કે શું હતું જેના કારણે આટલી મોટી આગ છે તે લાગી, એ પણ સૌથી મોટો સવાલ છે. સતત જે આગ પર પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં આગ છે કે જે કાબુમાં આવવાનું નામ નથી લેતી. અને જે મેં અગાઉ પણ વાત કરી હતી, અહીંયા જે વચ્ચેનો ભાગ છે ત્યાં આગ લાગી છે. જે દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો તે આ જે મેટોડા ખાતે જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ગોપાલ નમકીન, તેનો વચ્ચેનો ભાગ છે ને ત્યાં અત્યારે વિકરાળ આગ હજુ પણ યથાવત છે અને તેની આસપાસ 3 જેટલા ટેન્કરો આવેલા છે કે જે ઓઇલથી ભરેલા છે. જો આ ટેન્કરો ફાટે તો ખૂબ જ મોટી જાનહાનિ સર્જાઈ શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે વિશાળ ટેન્ક અહીંયા ઊભા કરવામાં આવતા હોય છે. આખો એક ઓટોમેટિક પ્લાન્ટ અહીંયા આવેલો હતો અને તેમાં આ આગ છે તે લાગી છે ને એના કારણે પરિસ્થિતિ છે તે સતત વણસી રહી છે. જે પણ લોકો સાથે અમે સ્થાનિકો સાથે વાત કરી, કોઈ પણ જવાબદાર લોકો સાથે વાત કરી, જે ઇન્ડસ્ટ્રીઝના જે ચેરમેન અને જે ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ છે એમની સાથે પણ વાત કરી, તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ જાનહાનિ નથી સર્જાઈ, પરંતુ હજુ પણ શંકા સ્પષ્ટપણે વર્તાઈ રહી છે કે કોઈ જાનહાનિ હોઈ શકે અથવા તો સર્જાઈ શકેલી હોવી જોઈએ. કારણ કે ખૂબ જ વિશાળ આગ છે. આજે બુધવાર હતો એટલે રજાનો દિવસ હતો, એટલે એ પણ સદનસીબ કહી શકાય કે મોટી સંખ્યામાં કર્મચારીઓ છે તે કામ નહોતા કરતા ને એના લીધે પણ એ પરિસ્થિતિ નિર્માણ થઈ હોય કે લોકો ખૂબ મોટી સંખ્યામાં અંદર નહોતા. જે કર્મચારીઓ છે તેમાંથી અમુક જ વિભાગના કર્મચારીઓ અંદર હતા અને તેના લીધે પણ જે લોકો છે તે બહાર નીકળવામાં કદાચ સક્ષમ રહ્યા હોય અને એના લીધે કોઈ જાનહાનિ ન સર્જાઈ હોય એવું પણ શક્યતા છે. પરંતુ સવાલ એ છે કે આજે બુધવારનો દિવસ હોય ને એ દિવસે જ આ પ્રકારની વિકરાળ આગ લાગે એટલે એ પણ એક શંકાના દાયરામાં છે. જે ગોપાલ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ મોટું નામ ધરાવે છે, ખૂબ જ મોટો બિઝનેસ ધરાવે છે અને ખૂબ જ હાઈટેક આ જે ઇન્ડસ્ટ્રીઝ છે તે આવેલી છે. તો આવી હાઈટેક ઇન્ડસ્ટ્રીઝની અંદર આ પ્રકારે આગ લાગવી એ એક વાત છે, તે જ શંકાના દાયરામાં છે કે આવડી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય અને આ પ્રકારે આગ લાગે. જોઈ શકો છો કે કઈ પ્રકારની પરિસ્થિતિ છે, અલગ અલગ પ્રકારના અવાજો અંદરથી આવી રહ્યા છે. ગમે ત્યારે ધડાકા થાય એ પ્રકારની પરિસ્થિતિ છે. કાચ છે તે ફૂટી રહ્યા છે, આગના ગોટે ગોટા વળી રહ્યા છે. એટલે આગ સતત થોડી વાર પહેલા જ અહીંયા નીચે આગ હતી, અત્યારે ઉપર પહોંચી ગઈ છે. એટલે આગ છે તે સતત વધી જ રહી છે અને આ લાઈવ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કે જેમાં આગ છે તે સતત વધી રહી હોય અને ધુવાડા ગોટે ગોટા વળી રહ્યા હોય અને એના લીધે કાચ છે તે ફૂટી રહ્યા છે. જો અને અલગ અલગ પ્રકારના અવાજો આવી રહ્યા છે, સ્લેબ ધરાશાય થતો હોય એ પ્રકારના પણ અવાજ આવી રહ્યા છે. એટલે કેટલી વિકરાળ આગ છે ને કેટલી ગંભીર ઘટના અહીંયા સર્જાય છે એ આપ અંદાજો લઈ શકો છો આનાથી. અને આ દ્રશ્યો છે તેમાં જે રીતના ધુવાડાના ગોટે ગોટા કાળા કલરના જોવા મળી રહ્યા છે એનું કારણ એ છે કે અહીંયા ઓઇલની માત્રા ખૂબ જ વધારે છે. જે ખાદ્ય તેલ છે તેની માત્રા ખૂબ જ વધારે હોય છે, કેમ કે હજારો ટન નું પ્રોડક્શન આ જે ગોપાલ નમકીન છે તેમના દ્વારા અલગ અલગ જે નમકીન છે તેનું કરવામાં આવતું હોય છે ને એ પ્રમાણે સ્ટોક છે તે રાખવામાં આવતો હોય છે. તમામ જે તેમના પેકેટ અને જે વેરહાઉસની અંદર જે માલ છે તે પણ જે તેલ સાથેનો હોય, તેલ સાથે જોવા મળતો હોય એના લીધે પણ આ પરિસ્થિતિ છે તે જો વધુ વિકરાળ બની રહી છે. આગ પર કાબુ નથી આવી રહ્યો. બીજી બાજુ સતત અલગ અલગ અવાજો છે તે આવી રહ્યા છે, સ્લેબ ધરાશાયી થવાના, કાચ ફૂટવાના. કારણ કે આગ છે તે જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ જે બનાવેલો જે આ પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ સતત ધરાશાયી થઈ રહ્યો છે. આગ છે તે નીકળવા માટે પણ અલગ અલગ રસ્તાઓ શોધી રહી હોય એ પ્રકારના દ્રશ્યો છે ને એના લીધે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આગ છે તે સતત વધી રહી છે. જે વૃક્ષો છે આસપાસના તેમાં પણ નુકસાની થઈ રહી છે આગને લીધે. અને બીજી બાજુ જે દ્રશ્યો છે હું આપને રોડ પરના પણ દ્રશ્યો બતાવીશ કે જ્યાં અત્યારે જે દ્રશ્ય છે તે કોઈ પણ દેખાતું નથી, માત્ર કાળો ધુવાડો જ દેખાઈ રહ્યો છે. એની પાછળનું કારણ છે કે આગ એટલી વિકરાળ છે કે આસપાસના ચારે બાજુ અત્યારે આગ એટલી ગંભીર પરિસ્થિતિની અંદર જોવા મળી રહી છે કે સામેના રસ્તા તરફ કંઈ દેખાતું નથી. સામેથી વાહનો આવે તો પણ કોઈ દ્રશ્યો દેખાતા નથી અને સતત જે એક જ પરિસ્થિતિ છે કે આગ સતત વધી રહી છે. ફાયરની અલગ અલગ ટીમો વારંવાર આવી રહી છે, અલગ અલગ વિસ્તારોમાંથી આવી રહી છે. આસપાસના જામનગર, મોરબી, લોધિકા, રાજકોટ શહેર તમામ જગ્યાએથી ફાયરની ટીમો તો આવી રહી છે, પરંતુ તેમ છતાં આગ પર કાબુ નથી મેળવાઈ રહ્યો. આગ સતત વિકરાળ બની રહી છે અને તેના પરિણામે
આ પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અને જો આ પોલીસ તંત્ર છે તે પણ દૂર કરી રહ્યું છે, કેમ કે અંદર મેં જેમ અગાઉ વાત કરી કે ઓઇલના ટેન્કર છે જો કદાચ ફાટશે તો તે અમે જે જગ્યાએ છીએ ત્યાં સુધી જાનહાનિ સર્જાઈ શકે છે ને એના લીધે મીડિયાને પણ દૂર કરવાના પ્રયત્નો છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે, કેમ કે જો ટેન્કર ફાટે તો પણ મોટી જાનહાનિ મેં અગાઉ કહ્યું એમ થઈ શકે છે. એના કારણે પણ જે મીડિયા છે, લોકો છે, તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે સીડીઓની અંદર આગ લાગી છે તે પણ હું આપને બતાવીશ કે તેની અંદર શું પરિસ્થિતિ છે. રાજકોટ પોલીસ છે તે અત્યારે મીડિયાને દૂર કરી રહી છે, કારણ કે અત્યારે જે આસપાસના જે લોકો છે, જે લોકોના ટોળા ભેગા થઈ રહ્યા છે એને પણ દૂર કરવાનો પ્રયત્ન અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, કેમ કે અંદરના જો ટેન્કર ફાટે તો પણ મોટી જાનહાનિ છે તે સર્જાઈ શકે છે. કાચની અંદરથી ના દ્રશ્યો હું આપને બતાવીશ કે આગ છે તે કઈ રીતના સતત વધી રહી છે ને એના લીધે ખૂબ જ ગંભીર હાલત સર્જાઈ રહી છે અને લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા છે કે જેઓને દૂર કરવાનો પ્રયત્ન સતત પોલીસ કરી રહી છે, કેમ કે જો ટેન્કર ફાટે તો ખૂબ જ મોટી જાનહાનિ સર્જાય છે, કેમ કે આ મેટોડા ઇન્ડસ્ટ્રીઝ એરિયા ખૂબ જ વિશાળ ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે અને મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે. જેમ અગાઉ કહ્યું એમ તો ગમે ત્યારે પણ આ આગ છે તે અન્ય જગ્યાએ પણ ફેલાઈ શકે છે. આસપાસના વિસ્તારોની અંદર જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં પણ ફેલાઈ શકે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આગ છે તે સતત ને સતત મેં કહ્યું એમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને તેના લીધે જે લોકોના ટોળા છે તેને પણ પોલીસ છે તે દૂર કરી રહી છે, કેમ કે અહીંયા ગમે ત્યારે બ્લાસ્ટ થાય તેવી પણ શક્યતાઓ છે. જે ઓઇલના ટેન્કરો છે એના લીધે ગમે ત્યારે બ્લાસ્ટ પણ થઈ શકે છે અને એના લીધે લોકો છે તેને ફરજિયાતપણે દૂર ખસેડવા પડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કોઈ મોટી જાનહાનિ સર્જાય, હજુ પણ અત્યારે જે નુકસાની છે તે તો ખૂબ જ મોટી છે, ફાયરની ટીમ કામગીરી પણ કરી રહી છે, પરંતુ હજુ પણ આ જે પરિસ્થિતિ છે તે વધુ ખરાબ, વધુ વરસી શકે છે. જે પરિસ્થિતિ છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આ જે આગ છે તે થોડા સમયની અંદર તો કાબૂમાં આવે કોઈ એવી કોઈ પરિસ્થિતિ જોવા મળી નથી રહી. 1-2 કલાકની અંદર આગ કાબૂમાં આવી જાય એવી કોઈ શક્યતાઓ પણ નથી જોવા મળી રહી, કેમ કે આગ સતત મેં કહ્યું એમ વધી જ રહી છે અને એના લીધે આ જે આગ છે તે સતત વધી રહી છે. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 30 થી 40 જેટલા ફાયર જે ટેન્ક છે તે અહીંયા પહોંચીને આગ પર કાબુ મેળવવા માટેના પૂરતા પ્રયત્નો ચારે બાજુથી કરી રહ્યા છે. આ ઇન્ડસ્ટ્રીઝની બધી બાજુથી ફાયરના જે ઇક્વિપમેન્ટ છે તે મૂકી દેવામાં આવ્યા છે ને એમાં આગ પર કાબુ મેળવવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ છે કે જે કાબુ લેવાનું નામ નથી લેતી, એની જગ્યાએ વધુ ને વધુ વિકરાળ બની રહી છે, કેમ કે સ્લેબ પણ ધરાશાયી થતા હોય એ પ્રકારના દ્રશ્યો છે. જે મુખ્ય ઓફિસો છે તે પણ અત્યારે આગની અંદર ગરકાવ થઈ ગઈ હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. બીજી બાજુ જે આ જે ગોપાલ નમકીનના ટેન્કરો છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે, કેમ કે તેના આધારે તેમાં પાણી મંગાવવામાં આવી રહ્યું છે. જે તો આગની ઘટના બનતા આસપાસના લોકો સ્થળ પર ઉમટ્યા છે અને પરિસ્થિતિ ખૂબ વધારે વણસી રહી છે. જે પ્રકારે આગના દ્રશ્યો સામે આવ્યા છે, ગંભીર પરિસ્થિતિ સાથે સૌથી વધારે ચિંતાજનક વાત એ પણ કે આ ગોપાલ નમકીન કે જ્યાં ઓઇલના ટેન્ક ભર્યા છે, જો આગ ત્યાં સુધી પહોંચી તો પરિસ્થિતિ હજુ પણ વણસી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આસપાસની તમામ જગ્યા પરથી ફાયરના કાફલા, ફાયર ફાઇટર્સને બોલાવી લેવામાં આવ્યા છે. તમામ પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સાથે પણ વાતચીત કરી, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું અને સાથે સૌથી મહત્વની વાત એ થઈ જાય છે કે ગોપાલ નમકીનની મેટોડા સ્થિત ફેક્ટરી કે જ્યાં આગ લાગી છે અને આગ લાગ્યા બાદ શું ત્યાં ફાયર સેફટીને લઈને અહીંયા સવાલ ઉઠી રહ્યા છે. ફાયર સેફટીમાં લોલમ લોલ હશે, અનેક સવાલો, પરંતુ સૌથી મહત્વની વાત એ પણ કહી શકાય કે રેસિડેન્શિયલ એરિયા આસપાસ કેટલા વિસ્તારમાં છે, સાથે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, તો બે ઇન્ડસ્ટ્રી વચ્ચેનું અંતર કેટલું છે, અનેક એવા મહત્વના સમાચારો, અનેક એવી મહત્વની વાતો અહીંયા થઈ જાય છે, કારણ કે
આટલી ભીષણ આગ લાગી છે, સ્લેબ ધરાશાયી થતા હોય, કાચ ફૂટતા હોય, એ પ્રકારના દ્રશ્યો, ધુમાડાના ગોટે ગોટા, સાથે અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે, પોલીસ અધિકારીઓ પણ, આસપાસના કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા છે. પરંતુ આગની ઘટના ઘટી છે અને ઓઇલ ટેન્ક સુધી આ આગ ન પહોંચે એ પહેલી પ્રાથમિકતા છે. તેવા તમામ પ્રયાસ ફાયર ફાઇટર્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને જો ઓઇલ ટેન્ક ફાટે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ ભીતિ હોવાની વાત હાલ ત્યાંથી સામે આવી છે. આગ વિકરાળ થઈ ત્યાં સુધી માહિતી દબાવી હોવાની પણ ચર્ચા છે. ફાયર ફાઇટર, ફાયરના કાફલાને મોડા બોલાવવામાં આવ્યા એ પણ ચર્ચા થઈ રહી છે. તો એ પાછળનું કારણ શું હોઈ શકે? હવે એ વાત પણ અહીંયા તપાસનો વિષય બની જાય છે. અને જો ખરેખર આવું હોય તો પછી માહિતી કેમ દબાવવામાં આવી, એક સૌથી મોટો સવાલ છે. આટલી બધી વિકરાળ આગ થઈ જતા ફાયર બ્રિગેડને જાણ કર્યાની ચર્ચા પણ કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું ગોપાલ નમકીનમાં ફાયર સેફટીના નામે આવી જ રીતે લોલમલોલ ચાલતી હશે? કારણ કે રાજકોટમાં આગની આ પહેલી ઘટના નથી. સૌથી મોટું ઉદાહરણ રાજકોટમાં એક આગનું બન્યું છે અને ત્યારબાદ ફાયર સેફટી રાખવાની જરૂર હતી, પરંતુ અહીંયા લોલમલોલ હોય એ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. સવાલ એ પણ કે શું નામાંકિત કંપની હોવા છતાં ફાયર સેફટીના સાધનો નથી? આગની ઘટના બનતા આસપાસના લોકો સ્થળ પર ઉમટ્યા અને સાથે ફાયર બ્રિગેડ, ફાયરના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે, પોલીસના જવાનો પણ પહોંચ્યા. ફાયર જે આગ છે તેને કાબૂમાં મેળવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કાચ ફૂટી રહ્યા છે અને આગ કે જેનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યું છે. રાજકોટની નામાંકિત કંપની ગોપાલ નમકીન કે જ્યાં ભીષણ આગ લાગવાની આ ઘટના ઘટી છે. ટીઆરપી ગેમ ઝોન રાજકોટનું કે જ્યાં અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારથી શીખ લેવાની જરૂર હતી, પરંતુ ત્યારબાદ રાજકોટમાં વધુ એક વખત ભીષણ આગની ઘટના ઘટી છે અને આગ રાજકોટની નામાંકિત ગોપાલ નમકીનમાં લાગી છે. નામાંકિત નમકીનની મેટોડા સ્થિત ફેક્ટરી છે અને ત્યાં આગ લાગી હોવાની માહિતી મળતા જ કોલ જાહેર કરતા જ આસપાસના તમામ ફાયર ફાઇટરો ત્યાં પહોંચ્યા. આ સાથે ફેક્ટરીમાં ઓઇલ ટેન્ક પણ આવેલા છે. કેટલાક ઓઇલના ટેમ્પો તેના ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ ઓઇલ ટેન્ક છે ત્યાં સુધી જો આગ પહોંચી ગઈ તો પરિસ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે, તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. અને ત્યાં આગ લાગ્યા હોવાની માહિતી સામે આવી છે. માહિતી એ પણ મળી રહી છે કે આગ ત્યાં સુધી પહોંચે, એ ટેન્ક સુધી, ઓઇલ ટેન્ક સુધી, એ પહેલા જ જો આગ કાબૂમાં આવી જાય, એ પહેલા જ આગને કાબૂમાં લેવાની સૌથી મોટી અહીંયા પ્રાથમિકતા બને છે. ઓઇલ ટેન્ક ફાટે તો એ મોટી દુર્ઘટના સર્જાય અને એ ભીતિ હાલ સૌને સતાવી રહી છે. તમામ એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નામાંકિત કંપની છે આટલી અને રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન, આટલો મોટો અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ પણ અહીંયા ફાયર સેફટીને લઈને કેમ ધ્યાન નથી રાખવામાં આવ્યું? કાં તો પછી શું એવી વાત ઘટી ગઈ કે જેના લીધે આ પરિસ્થિતિ આટલી ગંભીરતા સુધી પહોંચી ગઈ? એ પણ એક સવાલ છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટમાં વધુ એક ભીષણ આગની ઘટના છે. આપ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકો છો કે આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યાંની પરિસ્થિતિ શું હોઈ શકે. અને આગ વિકરાળ થઈ ત્યાં સુધી માહિતી દબાવવામાં આવી હોવાની પણ ત્યાં ચર્ચા થઈ રહી છે. ત્યાં સુધી માહિતી નથી પહોંચાડવામાં આવી. ફાયર ફાઇટર્સને મોડા બોલાવવામાં આવ્યા છે, તેમને મોડો ફોન કરવામાં આવ્યો, એ પણ ચર્ચા થઈ રહી છે. તો શું ખરેખર આવું છે? અને જો આવું હોય તો પછી માહિતી કેમ દબાવવામાં આવી? એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. અને અધિકારીઓ પણ હવે ત્યાં પહોંચવાના. વિકરાળ આગ થઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને તેવી ચર્ચા હાલ ત્યાં ચર્ચાઈ રહી છે. સવાલ એ કે ફાયર સેફટીને લઈને શું ધ્યાન રાખવામાં આવ્યું? કારણ કે એક મોટી દુર્ઘટના રાજકોટમાં સર્જાઈ ગઈ, ત્યારબાદની આ વધુ એક વિકરાળ આગની ઘટના છે. તો પછી શીખ શું લેવામાં આવી? ફાયર સેફટીના નામે શું ધ્યાન રાખવામાં આવ્યું? ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. આસપાસના લોકો પણ ત્યાં પહોંચ્યા છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ હાલ તો સામે નથી આવ્યા. પરંતુ એ વાત પણ હવે એક તપાસનો વિષય બની જાય છે કે શું ખરેખર કોઈ જાનહાનિ નથી થઈ કે પછી કોઈ વ્યક્તિ ત્યાં હતા, એ પછી વોચમેન હોઈ શકે કે પછી કોઈ આટલી મોટી કંપનીમાં રજાના દિવસે ધ્યાન રાખનાર વ્યક્તિ પણ હોઈ શકે. 1 થી 2 વ્યક્તિ હોઈ શકે છે ત્યાં. એટલે એ તમામ વિષય હવે તપાસના બની જાય છે. પરંતુ રજાના દિવસે આટલી ભીષણ આગ લાગી એ એક સવાલના ઘેરામાં આવીને ઊભી છે વાત. અને બીજી વસ્તુ કે કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં, આટલી મોટી સંખ્યામાં, નહીતર અહીંયા કામદારો હોય એમને પણ જો આ પ્રકારની પરિસ્થિતિમાંથી નીકળવું પડત તો એ પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. પરંતુ ન કરે નારાયણ અને સદનસીબે આટલી મોટી જાનહાનિ ટળતા અટકી છે. કારણ કે આજનો દિવસ રજાનો દિવસ હતો આ કંપનીમાં અને એટલા માટે અહીંયા મોટી સંખ્યામાં કર્મચારીઓ નહોતા. હવે સૌથી વધારે મહત્વની અને સૌથી ચિંતાજનક વાત એ છે કે ત્યાં આવેલા ઓઇલ ટેન્ક સાથે ગેસ ચેમ્બર પણ હોઈ શકે છે
બનાવવા માટેના એ તમામ સાધનો, ઇક્વિપમેન્ટ્સ અને તમામ વસ્તુ કે જે વધુ આગને વિકરાળ સ્વરૂપ આપી શકે, આગ ત્યાં સુધી પહોંચે એના માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગને કાબૂમાં લેવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ન માત્ર રાજકોટ પરંતુ આસપાસ લોધિકા અને તમામ વિસ્તારો છે ત્યાંથી પણ ફાયર ફાઇટર્સને બોલાવી લેવામાં આવ્યા છે. કાફલો ત્યાં પહોંચ્યો છે. એમના દ્વારા ભારે જહેમતથી કરવામાં આવી રહી છે. આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગની ઘટના ઘટી અને જો તરત જ જાણ કરી દેવામાં આવી હોત તો કદાચ રાજકોટની આ કંપની ગોપાલ નમકીન કે જ્યાં આટલી ભીષણ આગની ઘટના, આટલી ભીષણ આગના દ્રશ્યો સામે ના આવ્યા હોત. કંપનીમાં આટલી ભીષણ હવે એક માળ ઉપર જતી રહી છે આગ, એ પ્રકારની પરિસ્થિતિ છે અને આ દ્રશ્યો જોઈને આપ અંદાજો લગાવી શકો કે આ પરિસ્થિતિ કેટલી ગંભીર છે. અને જો સદનસીબે કોઈ અહીંયા કર્મચારી નથી અને જો હોત તો પરિસ્થિતિ કેટલી વણસી શકત, કેટલી ગંભીર વાતા હોઈ શકત. પરંતુ તમામ વખતે જ્યારે ધ્યાન રાખવામાં નથી આવતું ફાયર સેફટીના સાધનોને લઈને, ફાયર સેફટીને લઈને, એટલે સવાલ વારંવાર ત્યાં આવીને ઊભો થઈ જાય છે કે ફાયર સેફટીના નામે વારંવાર લોલમલોલ શા માટે ચલાવવામાં આવે છે. બીજી એક હવે તપાસનો વિષય એ પણ થાય છે કે આગ વિકરાળ થઈ ત્યાં સુધી માહિતી શા માટે દબાવવામાં આવી અને જો ખરેખર માહિતી દબાવવામાં આવી છે તો એ શા માટે, એ પણ એક સૌથી મોટો અને તપાસનો વિષય બની જાય છે. રાજકોટની આ નામાંકિત કંપની કે જ્યાં આ ભીષણ આગ લાગી હોવાની ઘટના છે. કામ કરી રહેલા 400 જેટલા કામદારો અહીંયા હતા જેવા નાસભાગ મચી ગઈ. મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે આસપાસના તમામ વિસ્તારોના ફાયર બ્રિગેડ કે જેમને ઘટના સ્થળ પર બોલાવી લેવામાં આવ્યા. મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી. હજુ પણ ત્યાં કેટલાક લોકો આસપાસ છે. કંપનીના મેનેજર કે જેણે જણાવ્યું 400 થી 500 કામદાર કંપનીમાં ઉપસ્થિત હોય છે. જોકે આગની ઘટનામાં કોઈ ફસાયું નથી. હાલ સુધી એવી કોઈ જ માહિતી સામે નથી આવી. જાનહાનિના કોઈ અહેવાલો સામે નથી આવ્યા. આગની ઘટનામાં અંદર કોઈ નથી ફસાયું. આગના કારણે પરિસ્થિતિ કેટલી ગંભીર છે તો 1 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા અહીંયા મોટી સંખ્યામાં એકઠા થયા. જોકે પોલીસ દ્વારા તમામ લોકોને હટાવી દેવામાં આવ્યા છે. સેફટીને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યાં પોલીસનો કાફલો પહોંચ્યો તેમના દ્વારા અને ફાયર વિભાગની ટીમો તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. મેજર કોલ જાહેર કરવામાં આવ્યો જેને લઈને ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી. પરંતુ આગ છે તે સતત મેં જેમ અગાઉ પણ કહ્યું એમ વિકરાળ બની રહી છે અને જે લોકો છે તેને પણ અત્યારે પોલીસ દૂર કરવાનો પ્રયત્ન છે તે સતત કરી રહી છે. આગના ગોટે ગોટા જે ધુવાડા છે તેના ગોટે ગોટા અત્યારે સતત જોવા મળી રહ્યા છે. બીજી બાજુ પોલીસ તંત્ર છે કે જેમના દ્વારા લોકોને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એનું કારણ છે કે આ આગ છે તેની અંદર જે 3 ઓઇલના ટેન્ક આવેલા છે ને ઓઇલના ટેન્કમાં જો બ્લાસ્ટ થાય તો ખૂબ જ મોટી જાનહાનિ સર્જાય. જો અત્યારે પણ ધડાકા બોલી રહ્યા છે એનું કારણ છે કે જે ઇન્ડસ્ટ્રીઝ છે તેની અંદર ઘણા બધા એવા જે પદાર્થો છે તે સમાવિષ્ટ થતા હોય છે કે જેના થકી જ્વલનશીલ પરિસ્થિતિનું નિર્માણ થાય અને એના લીધે આ આગ છે તે કાબૂમાં નથી આવી રહી અને સતત વધી રહી છે. 3 માળનું જે આખું બિલ્ડિંગ હતું તેમાં હવે ઉપર સુધી આગ છે તે પહોંચી ગઈ છે. આગ છે તે બિલ્ડિંગની બહાર સુધી પહોંચી ગઈ છે અને આગ હજુ પણ સતત જે ફાયરની ટીમો છે તેમના દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક બાજુથી સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને બીજી બાજુથી આગ છે તે સતત વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી રહ્યું છે અને ધુવાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે. બીજી બાજુ જે અહીંનો સ્ટાફ છે જે કંપનીનો એ અને પોલીસ બંને તરફથી જે લોકો છે તેને દૂર કરવાનો પોલીસ છે તે પણ દૂર કરી રહ્યા છે. કારણ કે ગમે ત્યારે જો બ્લાસ્ટ થાય અથવા તો કાચ જે છે કાચ ફૂટે તો પણ અહીંયા લોકોને ઈજાઓ થાય તેવી શક્યતાઓ છે ને હાલ જે પરિસ્થિતિ છે તેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી આવી રહ્યા. પરંતુ ફરી એક વખત મોટો સવાલ એ છે કે જો આજે બુધવાર ન હોત અને રજા ન હોત તો આ પરિસ્થિતિ છે તે વધુ ગંભીર બનત અને લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડત. કદાચ જાનહાનિ પણ સર્જાઈ શકત. કારણ કે જે આગ છે તે ખૂબ જ વિશાળ હતી અને જો આજે બુધવાર અને રજાનો દિવસ ન હોત તો અહીંયા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ છે તે કામ કરતા હોત ને જો કર્મચારીઓ કામ કરતા હોત તો મોટી દુર્ઘટના સર્જાત ને ખૂબ જ મોટી જાનહાનિ પણ સર્જાત. હવે સવાલ એ છે કે ટીઆરપીની ઘટના હજી તાજી છે. લોકોના મનમાંથી હજી ટીઆરપી કાંડ રાજકોટનો ગયો નથી તો શું હજુ પણ લોકો આટલા જ ગેરજવાબદાર રહેવાના છે
કંપનીના માલિકો સામે પણ એ જ સવાલ ઉઠી રહ્યો છે કે તમે ફાયરના ઇક્વિપમેન્ટ કદાચ રાખ્યા હશે, પરંતુ એ માત્ર બતાવવા માટે લોલમલોલ રાખ્યા હશે, કારણ જી, કે જી. જો એવું હોત તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. જી ગૌતમ, પરિસ્થિતિ ખૂબ વધારે વણસી રહી છે. આપ પણ આપનું ધ્યાન રાખજો. આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો